સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઈકાલે રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બાળકોના રમવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જો કે, અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ સહિત 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. ગઈકાલે તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે આશરે સવારે 11ના સુમારે કોસાડ આવાસ H1ની બિલ્ડિંગ નંબર 52 પાસે બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા બાળકો અથડાવા જેવી સામાન્ય બાબતે સાદાબ ઉર્ફે રાજુ અને તેના ભાઈઓએ ફરિયાદ કરનાર મહિલા સાથે બોલાચાલી શરૂ કરી હતી. જ્યારે ફરીદ અજીજ શેખ ઉંમર 30 અને અજીજ કાદરમિયા શેખ ઉંમર 68 આ ઝઘડામાં સમજાવટ કરવા વચ્ચે પડ્યા, ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હતો. તે દરમિયાન સિરાજ નથુ શેખ નામના શખ્સે છરા વડે ફરીદની પીઠ અને છાતીના ભાગે ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે અજીજ શેખને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અમરોલી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને કોસાડ આવાસ H1 ખાતેથી દબોચી લીધા હતા. 1. સાદાબ હુસેન ઉર્ફે રાજુ મોહમ્મદ નથુ શેખ ઉંમર 30. 2. સિરાજ હુસેન મોહમ્મદ નથુ શેખ ઇલેક્ટ્રિશિયન ઉંમર 25 જેણે છરાથી હુમલો કર્યો હતો. 3. સદામ હુસેન મોહમ્મદ નથુ શેખ ઉંમર 32. આ ત્રણેય આરોપીઓ મૂળ બિહારના મધુબની જિલ્લાના વતની છે. અમરોલી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 103(1) હત્યા સહિતની અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.